અરે મોહિત આવી ગયા? મોહિત ક્યાં જઈ આવે? વોટ આપવા. હે? શું હે? આ જો સાઈની નિશાની. સાની સાઈની. હા હા, હવે જોયું તમારું શાહીનું નિશાન. આમ એકલા એકલા મને જોડે લઈને જવાય? તને શું જોડે લઈ જવાની? આ હું વોટ આ લે આવ્યો એટલે તારો વોટ પડી જ ગયો ને. ઓહો, એવું થોડી ચાલતું હોય. સાચી વાત છે. બહુ બેટાને લઈને ના જવાય, તે પણ વોટ આપી દે જ ને. અને તમે શું હસો છો? તમે વોટ આપવા જાઓ ત્યારે મને લઈને જજો, હું પણ વોટ આપવા જઈશ. અને ધરતી બેટા, તું જરાય ચિંતા ન કરતી, તારે પણ અમારી સાથે વોટ આપવા આવવાનું જ છે. આમાં શું હસ્યા? મમ્મીએ ક્યાં કશું ખોટું જ કીધું છે? અને પપ્પા, તમે પણ પાછા મોહિતને સપોર્ટ કરો છો. તને શું લાગે છે આ પપ્પા એમને હસે છે? પપ્પા પણ કેમના વોટ આપ્યા આવ્યા. હે? શું હે? પૂછી જો પપ્પાને. શું મોહિત સાચું કહે છે? શું તમે વોટ આપી આવ્યા? હું તો સવારનો ક્યારનોય વોટ આપી આવ્યો, સૌથી પહેલો આપી આવ્યો. જો આ આંગળીએ સાઈનું નિશાન. હે? તમે તો મને કહેતા હતા હું આટો મારવા જાઉં છું અને તમે વોટ આપીને આવ્યા અને મને કહ્યું પણ નહીં. બાપ તેવા જ બેટા, બેટો પણ બહુને લીધા વગર ગયો અને તમે પણ મને લીધા વગર વોટ આપીને આવ્યા. એવું ચાલતું હશે? કઈ નહીં સાસુમાં, ચલો આપણે બંને જઈએ અને વોટ આપીને આવીએ. બસ રહેવા દો ને, હવે તમારે વોટ આપવા જવાની ક્યાં જરૂર છે? આ અમે બે આપ્યા ને એટલે બસ 2 વોટ ઓછા હશે તોય શું? કેમ અમારા વોટની કોઈ કિંમત નથી? અમે પણ વોટ આપવા જઈશું. આટલી જાહેરાતો ટીવી ઉપર આવે છે અને તમે અમને વોટ આપવાની ના પાડો છો. અમે જરૂરથી વોટ આપવા જઈશું. ચાલ ધરતી બેટા, આપણા ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ લઈ આવો, આપણે પણ વોટ આપવા જઈશું. હા મમ્મી. અલ્યા મોહિત, આ તારી મમ્મી તો બહુ હોશિયાર થઈ ગઈ છે હો. જો મત આપવા માટે ઓળખપત્ર જોડે લઈ જવાનું કે છે. થઈ નથી ગઈ હોશિયાર તો હું છું જ. પ્રશાસન આટલા જાહેરાતો કરે છે તો અમે જાગૃત જ હોઈએ ને. અમને પણ વોટ આપવા તો જવું જ છે. સાચી વાત છે મમ્મી, આપણે આમ હક જતો ન કરાય. નેતા ચૂંટવાનો અધિકાર આપણને પણ છે. ચાલો આપણે જઈએ. ચાલ બેટા. અલા મોહિત, તને એવું નથી લાગતું કે આપણે કંઈક ભૂલ કરી છે? તારી મમ્મીની વાત સાચી છે. આપણે ખરેખર તારી મમ્મીને અને વહુ બેટાને મત આપવા માટે આપણી જોડે જ લઈ જવા જોઈતા હતા. આ પ્રશાસન આટલા પ્રયત્ન કરે છે, એક વોટની શું કિંમત છે એ સમજાવે છે. એ કેટલું અગત્યનું છે. અને તોય આપણે આવી ભૂલ કરી. આપણે ભણેલા ગણેલા થઈને એમને વોટ આપવા માટે ના લઈ ગયા. ખરેખર મોહિત બેટા, તને એવું નથી લાગતું કે આપણે કંઈક ભૂલ કરી છે? હા પપ્પા, મને પણ એવું લાગે છે કે તમારી વાત સાચી છે. જો અમે આવી ગયા વોટ આપીને. હા મોહિત, આ જુઓ શાહીનું નિશાન. શેનું? શાહીનું નિશાન. હા, જોયું સાઈનું નિશાન. અમારી ભૂલ થઈ ગઈ અને અમે સ્વીકારીએ છીએ. બસ. હા, મતદાન એ સૌનો હક છે અને મતદાન કરવું એ સૌની પવિત્ર ફરજ છે. અને અમે તમને મત આપવા માટે ના લઈ ગયા એ અમારી ભૂલ છે અને અમે સ્વીકારીએ છીએ. અને હવે અમે પ્રોમિસ આપીએ છીએ કે આવતી ચૂંટણીમાં આપણે સૌ સાથે જ વોટ આપવા જઈશું અને આપણા વોટની તાકાત બતાવીશું. હા, સાચી વાત છે. તમને સૌને કહું છું કે અમારાથી તો ભૂલ થઈ ગઈ, પણ તમે આ ભૂલ ના કરતા. તમે બધા જ વોટ આપવા જજો અને તમારા પરિવાર સાથે બધાનો વોટ કરાવજો. ચાલો 7મી મેના રોજ સૌ સાથે મળીને મતદાન કરીએ અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરીએ.